જેતપુરના ડાઇંગ ઉદ્યોગો નિયમોનું ઉલ્લંઘન કરી ધોલાઈ ઘાટનું પાણી ઉબેણ નદીમાં છોડે છે, જેથી જૂનાગઢ પંથકની જમીનો બંજર થઈ રહી છે. જૂનાગઢના ઝાલરસર, મજેવડી, તલિયાધર, વધાવી સહિતના અનેક ગામમાં લોકો ચામડી સહિતના રોગનો ભોગ બની રહ્યા છે. જૂનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ કલેક્ટર દ્વારા તપાસ કમિટી બનાવી આ મુદ્દે તપાસ કરવાનો આદેશ કર્યો. આરોગ્ય વિભાગ, પ્રદૂષણ વિભાગ સહિતના વિભાગોએ 4 ગામમાં 10,000થી વધુ લોકોની તપાસ કરી, જેમાં માત્ર 10 જેટલા લોકોને જ પાણીજન્ય રોગ થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ મુદ્દે સ્થાનિકો આક્ષેપ કરે છે કે વહીવટી તંત્ર દ્વારા આવી કોઈ પણ જાતની તપાસ કરી નથી. કાગળ પર જ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ અંગે ધારાસભ્યએ ગંભીર આરોપ લગાવ્યો છે કે હું પોતે વહીવટી તંત્રની સાથે જઈ એક ગામમાં એક ઘરે તપાસ કરીએ, સાચી સ્થિતિ શું છે તે સામે આવે, પરંતુ સરકારની આંખમાં ધૂળ નાખવાનો આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પ્રદૂષણ બોર્ડના અધિકારી કહે છે કે રિપોર્ટ તૈયાર કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, GSTV.